જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર દોસ્તો। તો આજે છે હોળી અને આજે આપણે જવાના છીએ એક એવી જગ્યાએ જ્યાં આપણે ખૂબ જ મોજ કરવાના છે। તો દોસ્તો આ છે આપણા દોસ્તો જે આપણી સાથે જવાના છે। તો આ લોકો પણ જવા માટે તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે અહીંથી નીકળશું। તો દોસ્તો આપણી સફર ચાલુ થઈ ગઈ છે। દોસ્તો આપણે નીકળી ગયા છીએ જવા માટે માંડવી। માંડવી કચ્છની સૌથી ફેમસ અને પોપ્યુલર જગ્યા છે જ્યાં તમે ખૂબસૂરત બીચ જોવા મળે છે, ખૂબ જ સુંદર દરિયા કિનારો પણ છે। તો બધા જ દોસ્તો અમે બાઇકથી નીકળી ગયા છીએ। બધા પાસે બાઇક જ છે અને રસ્તા ઉપર વાતો કરતા કરતા આપણે આ સફરમાં આગળ વધી રહ્યા છીએ। તો દોસ્તો આપણે જલ્દીથી માંડવી પહોંચીશું હમણાં જ। તો દોસ્તો આ છે માંડવીનો પુલ। માંડવીનો આ પુલ પાર કરતા જ માંડવી સ્ટાર્ટ થઈ જશે। તો દોસ્તો માંડવી માટે તમે તૈયાર થઈ જાઓ। તો દોસ્તો અહીંયા આપણે માંડવી સ્વાગત કરે છે। આપણે જય શ્રી કૃષ્ણ કરીને માંડવીને આગળ વધશું। તો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ માંડવી બીચ ઉપર। દોસ્તો તમે જોઈ શકો છો કે ખૂબ જ અહીં ટ્રાફિક જોવા મળે છે, કારણ કે આજે આ તહેવારોના દિવસો છે અને તહેવારોના દિવસોમાં માંડવી ઉપર ખૂબ જ ટ્રાફિક જોવા મળતી હોય છે। દોસ્તો ચારે બાજુ તમે જોશો તો તમને ખૂબ જ પબ્લિક જોવા મળશે, કારણ કે આજનો દિવસ છે તે હોળીનો દિવસ છે અને હોળીમાં લોકો ખૂબ જ એન્જોય કરતા હોય છે અને એન્જોય કરવા માટે માંડવી એ ખૂબ જ સારામાં સારી જગ્યા છે। તો દોસ્તો બધા લોકો એવું વિચારે કે આજે આપણે માંડવી જશું અને એન્જોય કરશું। તો તમે આ ખૂબસૂરત નજારો માંડવીનો જોઈ શકો છો, કેટલી પબ્લિક છે અને ખૂબ જ સુંદર અહીં બીચ તમને જોવા મળે છે અને બીચ ઉપર તમે એવા એડવેન્ચર કરી શકો તેવી પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। તો આપણે પણ દોસ્તો આગળ એક એડવેન્ચર કરવાનું છે, તો તેના વિશે પણ આપણે તૈયાર છીએ। પણ એના પહેલાં આપણે થોડીક જે તૈયારીઓ કરવાની છે તે જોશું કે આપણે નાહવાનું વિચારી રહ્યા છીએ, પણ નાહવા માટે જે આ બેગ ને કપડાઓ છે તે આપણે ક્યાં રાખવા તેના માટે ચર્ચા ચાલી રહી છે। તો દોસ્તો તમે જોઈ શકો છો માંડવીનો દરિયા કિનારો અને અહીં આપણે બેસીને વિચારી રહ્યા છીએ કે આપણે બેગ વગેરે ક્યાં રાખશું। તો દોસ્તો હવે આપણે નાહવા જઈએ અને હવે દોસ્તો બધા આપણે ભેગા થઈને ક્રાફ્ટિંગ કરવાની છે। દોસ્તો અહીં અમે બધાએ વિચાર્યું કે અહીંયા ક્રાફ્ટિંગની વ્યવસ્થા છે તો આપણે તેનો લાભ લઈએ। તો આપણે તેનો જે માલિક છે તેનાથી થોડીક વાતચીત કરીને આ ક્રાફ્ટિંગ કરવી છે, કારણ કે આજે ખૂબ જ ટ્રાફિક હોવાથી આ લોકો પોતાનો જે ભાવ છે તેમાં ખૂબ જ વધારો કરી નાખ્યો છે। પણ આપણા જે મિત્રો છે તે પણ ખૂબ જ હોશિયાર છે, તેમને તોડપાણી કરીને આખરે ક્રાફ્ટિંગ માટે તેમને મનાવી લીધા છે સસ્તા ભાવમાં। તો દોસ્તો આપણે જોઈ શકો છો આ જે સોફો જેવું દેખાય છે તેના ઉપર આપણે ક્રાફ્ટિંગ કરવાની છે। તો ખૂબ જ સારી વ્યવસ્થા છે દોસ્તો, અહીંને ખૂબ જ મજા પડવાની છે આ ક્રાફ્ટિંગ કરીને। તો દોસ્તો આપણો જે આ ક્રાફ્ટિંગનો વારો હતો તે અહીંયા પૂર્ણ થઈ ચૂક્યો છે। હવે દોસ્તો આપણે બીજી ક્રાફ્ટિંગ કરવા જવાનું છે। તો દોસ્તો એના માટે પણ આપણે તૈયાર છીએ। આપણા જે દોસ્તો છે તે પણ પોતાના કોસ્ટ્યુમમાં ક્રાફ્ટિંગ કરવા માટે તૈયાર છે। તો દોસ્તો આપણે બીજીમાં જે બીજી વ્યવસ્થા ગોઠવેલી છે ક્રાફ્ટિંગ માટે તે આ છે। આ જે એક સાધન છે તેના ઉપર બેસીને આપણે દરિયા અંદર જવાનું છે। તો અમે બધા હવે આના ઉપર બેસવાનું આયોજન કરી રહ્યા છીએ, કારણ કે આના ઉપર જે બેસણી છે એવી કરવાની હોય છે કે જે આના ઉપરનું વજન છે તે બેલેન્સ રહે, એટલે સમાન વજનવાળા લોકોને સારી રીતે ગોઠવી અને આનું બેલેન્સ બનાવવાનું હોય છે। તો અમે દોસ્તો 6 જણા આના ઉપર જવાના છીએ। તો 6 જણા આના ઉપર સારી રીતે ગોઠવાઈ ગયા છીએ કે જેથી અમને ક્રાફ્ટિંગની પણ મજા આવે અને સારી રીતે આનું બેલેન્સ પણ જળવાય। તો તમે જોઈ રહ્યા છો કે મારા દોસ્તો જે ખૂબ જ ઉત્સુક છે આ સાધન ઉપર બેસીને દરિયામાં જવા માટે। તો હવે અમે લોકો તૈયાર છીએ અને દરિયામાં જઈ રહ્યા છીએ।
તો દોસ્તો આપણું આ ક્રાફ્ટિંગ પણ હવે પૂર્ણ થયું. દોસ્તો હવે આપણે બધા નીચે ઉતરીને પાછા જવાનો છે, નાહી ધોઈ અને તૈયાર થઈ જવાનું છે, કારણ કે સાંજના એવા 7 વાગી ચૂક્યા છે. તો 7 વાગે આપણે હવે તૈયાર થઈ અને પાછા અંદર જે માંડવી છે ત્યાં નાસ્તો પાણી કરવા જશું. તો દોસ્તો તમે જોઈ શકો છો કે હવે આપણે નાહી ધોઈ લીધું છે, બધા ફ્રેશ થઈ ગયા છે અને આપણે અંદર હવે માંડવીમાં જવા માટે તૈયાર છીએ. તો દોસ્તો 7:30 વાગ્યાની તૈયારી છે. તો IPL લવર્સ છે તેઓ પોતાની ટીમ બનાવવામાં વ્યસ્ત થઈ ગયા છે. તેમના માટે હવે ટાઈમ થઈ ગયો છે ટીમ બનાવવાનો. તો તેઓ પોતાની ટીમ બનાવવામાં વ્યસ્ત છે. તો આપણે હવે થોડીક તરસ લાગી છે, તો થોડુંક પાણી ગોતવા માટે નીકળી ગયા છીએ. અને અહીં એક નાનકડી દુકાન આપણને જોવા મળી છે. અહીં આપણે પાણી લેશું. માસી બેઠા છે, તેમને આપણે પૂછશું મારી પાણી છે કે નહીં. જો પાણી હોય તો અમને આપો, તો અમે થોડુંક પાણી પી લઈએ. તો દોસ્તો આપણે માસી પાસે જશું પાણી લેવા માટે. તો દોસ્તો હવે પાણી પીને આપણે ફ્રેશ થઈને નીકળી ગયા છીએ પાછા જવા માટે. તો ખૂબ જ ટ્રાફિક છે, તો જવામાં થોડી તકલીફ થઈ શકે છે. દોસ્તો તમે જોઈ શકો છો બધા જ લોકો આપણી સાથે જ રવાના થઈ ચૂક્યા છે. મોસ્ટ ઓફ હવે બીચ ખાલી થઈ રહ્યું છે. તો હવે દોસ્તો આપણે પહોંચી ગયા છીએ માંડવીમાં અંદર. તો આ તમે જોઈ શકો છો ટ્રાફિક માંડવીની અંદર જે આજના દિવસે જોવા મળે છે. દોસ્તો ખૂબ જ 4 વ્હીલર અને 2 વ્હીલરની સંખ્યા તમને અહીંયા જોવા મળશે. ખૂબ જ લોકો આજે અહીં માંડવીમાં એન્જોય કરવા માટે આવી ચૂક્યા છે અને માંડવીની અંદર ગાડીઓની ખૂબ જ ટ્રાફિક આજે જોવા મળી રહી છે. દોસ્તો આપણે હવે ટ્રાફિકને પાર કરીને માંડવી અંદર પહોંચી ગયા છીએ. તો હવે આપણે અહીં નાસ્તાની ખૂબ દુકાનો છે, તો નાસ્તો કરી લઈશું. તો આપણે નાસ્તો શું કરશું વિચારી રહ્યા છીએ. તો બધા દોસ્તો પણ સાથે છે, તેઓએ નક્કી કર્યું કે આપણે રોટી ખાશું. તો બધા રોટી ખાવાની તૈયારી છે. અહીંયા તમે જોઈ શકો છો અમુક દોસ્તો તો પહેલેથી તૈયાર થઈને બેઠા છે, રોટી ખાવા માટે અહીંયા વેટિંગમાં છે. કારણ કે આજે તેઓની પણ ખૂબ જ સારી એવી ગરાગી છે અને ખૂબ જ લોકો આજે અત્યારે નાસ્તો કરી રહ્યા છે. તો આપણે થોડોક વેટ કરશું, કારણ કે હવે આપણા પાસે આવી ગઈ છે રોટી, અને રોટી આપણે દાબેલી ખાઈ રહ્યા છીએ. કારણ કે માંડવીની ખૂબ જ ફેમસ વસ્તુ છે દાબેલી. જે લોકો માંડવી આવે છે એકવાર જરૂર દાબેલી ખાતા જ હોય છે. તો હવે આપણે દાબેલી ખાઈને રવાના થઈ ગયા છીએ અને પહોંચશું આપણે કોડાઈ પુલ. કારણ કે કોડાઈ પુલ પાસે પહોંચીને આપણે ત્યાં નાસ્તો કરશું, કારણ કે અહીંયા ખૂબ જ ભીડ હોવાના કારણે વારો આવે એમ નથી. એટલે આપણે નીકળી ગયા છીએ કોડાઈ પુલ જવા માટે. તો હવે આપણે બાય કહીશું માંડવીને અને પાછા એને જય શ્રી કૃષ્ણ કહીને આગળ વધશું. દોસ્તો હવે આપણે માંડવીથી બહાર નીકળી ગયા છીએ અને પહોંચી ગયા છીએ કોડાઈ પુલ પાસે. કોડાઈ પુલે પહોંચીને હવે આપણે નાસ્તો કરશું. તો નાસ્તા માટે આપણા દોસ્તોએ આ જગ્યા પસંદ કરી છે અને અહીં ભાજીકોનનો તે લોકોએ ઓર્ડર આપી દીધો છે ખાવા માટે. તો દોસ્તો આપણા ભાજીકોન તૈયાર છે. હવે આપણે બધા ભાજીકોન ખાશું. અને દોસ્તો તમે જોઈ શકો છો કે હવે વધુ ભૂખ લાગી તો બધાએ નક્કી કર્યું આપણે ડિનર અહીં જ કરી લઈશું. તો જલારામ રેસ્ટોરન્ટમાં અમે લોકો ડિનર કરવા જઈ રહ્યા છીએ. દોસ્તો દેખાવામાં તો ખૂબ જ સારી રેસ્ટોરન્ટ આ લાગી રહી છે. બધા દોસ્તો બેસી ગયા છે, ગોઠવાઈ ગયા છે ખાવા માટે અને હોટલમાં શું આપશું તેના માટે વિચારી રહ્યા છે, મેન્યુ જોઈ રહ્યા છે. દોસ્તો હોટલ આપીને હવે આપણે બધા ખાવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તમે જોઈ શકો છો મોસ્ટ ઓફ દોસ્તોએ પોતાનું જે ખાવાનું ડિનર હતું તે પૂર્ણ કરી લીધું છે અને હવે આપણે નીકળી જશું આગળ, કારણ કે બધા લોકોએ જમી લીધું છે. તો હવે જમીને આપણે બહાર નીકળશું. બહાર નીકળીને દોસ્તો આજે ગરમી ખૂબ હતી, તો એવું વિચારી રહ્યા છીએ કે આપણે આઈસ્ક્રીમ વગેરે થોડીક ઠંડી ખાઈ લઈએ એટલે ઠંડક થાય. તો આપણે બાજુમાં એક સ્ટોર હતો, ત્યાં આઈસ્ક્રીમ ખાવા માટે નીકળી ગયા છીએ અને અહીં બધા જ પોતાની મનપસંદ આઈસ્ક્રીમ લઈ રહ્યા છે અને અત્યારે અહીંયા બેસીને અમે બધા આઈસ્ક્રીમનો જે આનંદ છે તે લઈ રહ્યા છીએ, હસી મજાક કરી રહ્યા છીએ. તો દોસ્તો હવે આપણે આઈસ્ક્રીમ ખાઈને નીકળી જશું પાછા આપણી ઘરે. તો દોસ્તો આપણે આપણી ઘર વાપસી કરી રહ્યા છીએ. કોડાઈથી આપણે હવે ગુંદાલા જવા માટે પાછા નીકળી ગયા છીએ. તો દોસ્તો આજનો બ્લોગ અહીંયા સુધી. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.